સુરત એસઓજી પોલીસે પાંડેસરામાં આવેલા કારખાનામાં છાપો મારી નકલી પનીરનો જથ્થો ઝડપી એક ઇસમની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી હતી। સુરતમાં નકલી પનીરનો જથ્થો ઝડપાતા સ્વાદના રસિયા સુરતીઓમાં ચકચાર મચી જવા પામી હતી। સુરત એસઓજી પોલીસે 3.8 લાખની કિંમતનો શંકાસ્પદ પનીરનો જથ્થો સીઝ કર્યો હતો। પોલીસે પાંડેસરાના ભીડભંજન સોસાયટીના એક કારખાનામાં છાપો મારી મહેશ પુનાશંકર શર્માની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી હતી અને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગની ટીમને સાથે રાખી કાર્યવાહી શરૂ કરી હતી। પોલીસને 1401 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો કારખાનામાંથી મળી આવ્યો હતો અને સ્થળ પરથી પનીર બનાવવા માટેની પેસ્ચ્યુરાઇઝ મશીનરી, હોમોનાઇઝર મશીન, વેન્ચ્યુરી મશીન, સ્ટોરેજ અને વજન કાંટા સહિતનો મુદ્દામાલ જપ્ત લીધો હતો તેમજ 25 લાખના મુદ્દામાલને સીઝ કરાયો હતો। આ કારખાનામાંથી નોન બ્રાન્ડેડ લૂઝ પનીરના સ્ટીકર, પામોલીન તેલના ડબ્બા કબજે લીધા હતા। આ નકલી પનીર શહેરની અલગ અલગ ડેરીઓમાં તેમજ છૂટકમાં વેચાણ કરાતું હતું, જ્યારે મનપાના અધિકારીઓએ શંકાસ્પદ પનીરના સેમ્પલ લઈ લેબોરેટરી ખાતે મોકલી રિપોર્ટ આવ્યા બાદ સેમ્પલ ફેલ જણાશે તો ગુનો દાખલની કાર્યવાહી કરશે તેવી વિગત પણ જણાવી છે। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2026ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે પાંડેસરા વિસ્તારમાં। એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો, 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલીન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલ છે।